and welcome to online lecture. Our next example is f of x is equal to 1 plus x raised to m. હવે m જે પાવર છે એ તો કા નેચરલ નંબર n માંથી હોય અથવા એની બહારનો હોય. નેચરલ નંબર n એટલે 1 to up to and so on, અથવા એના સિવાયનો હોય એટલે કે ફ્રેક્શન હોય અથવા નેગેટિવ નંબર હોય એના સિવાયનો, મતલબ m doesn't belongs to n. So case 1, m belongs to n, so fx possesses a continuous derivative of order up to m. Obviously જો m નેચરલ નંબરમાંથી હોય તો એના ડેરિવેટિવ મળતા જ રહેશે. ક્યાં સુધી? અપ ટુ એના m સુધી, એટલે કે 1 પ્લસ એક્સ રેસ ટુ m. m નેચરલ નંબર હોય તો આનું પહેલું ડેરિવેટિવ શું થાય? m 1 પ્લસ એક્સ રેસ ટુ m માઇનસ 1. એ જ રીતે બીજું ડેરિવેટિવ m ઇન્ટુ m માઇનસ 1 1 પ્લસ એક્સ રેસ ટુ m માઇનસ 2. એ રીતે એના ડેરિવેટિવ ઓર્ડર m નો મળે ત્યાં સુધી થતા. તો એનું m પ્લસ 1 ડેરિવેટિવ શું થાય? એટલે x 0 થઈ જાય. આનું m પાવર છે, ધારો કે આનું 2 પાવર હોય, m બરાબર 2 લઈ, તો આનું 2 પ્લસ 1 ડેરિવેટિવ 0 થાય. કઈ રીતે જોઈ? પેલું ડેરિવેટિવ f ડેશ શું મળે? આ મળે. બીજું ડેરિવેટિવ શું મળે? 2. આનું થાય 1. અને ત્રીજું ડેરિવેટિવ આ કોન્સ્ટન્ટ મળ્યું, આનું ડેરિવેટિવ શું મળે? 0. એ રીતે m પ્લસ 1 ડેરિવેટિવ 0 થાય. સો તો કાંઈ પ્રશ્ન નથી. કેના માટે? આર એન ટેન્ડિંગ ટુ 0 તો થવાનું જ છે, કેમ કે આ m પ્લસ 1 ડેરિવેટિવ 0 થાય છે એટલા માટે. હેન્સ કન્ડિશન ઓફ મેક્લોરન એક્સપાન્શન આર સેટિસ્ફાય. કેમ? કેમ કે આર એન ટેન્ડિંગ ટુ 0 થાય છે એટલા માટે. ક્યારે? એન ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ. કેમ કે ડેરિવેટિવ આવતા જશે, પણ આપણે m પ્લસ 1th ડેરિવેટિવથી 0 મળે, એટલે m પ્લસ 2 પણ 0 થાય, m પ્લસ 3 પણ 0 થાય, એટલે બાકીના બધા 0 થઈ જાય. સો એફનું nth ડેરિવેટિવ શું આવશે? m ઇન્ટુ m માઇનસ 1 m માઇનસ 2 પ્લસ અપ ટુ પ્લસ m માઇનસ n માઇનસ 1 આવું આવશે. એટલે માઇનસ મલ્ટીપ્લાય થાય એટલે આ ટર્મ આવે n પ્લસ 1. ઉપર શું આવશે? 1 પ્લસ એક્સ રેસ ટુ m માઇનસ n. આ થયું nthનું ડેરિવેટિવ. 0 પુટ કરી એક્સની જગ્યાએ એટલે શું થશે? આ ટર્મ 1 થઈ જાય, કેમ કે એક્સની જગ્યાએ 0, એટલે 1 રેસ ટુ m માઇનસ 1 એટલે 1. સો m ઇન્ટુ m માઇનસ 1 m માઇનસ 2 અપ ટુ m માઇનસ n પ્લસ 1. સો f ઓફ 0 શું મળ્યું? n ની જગ્યાએ 1 પુટ કરો એટલે 1 માઇનસ 1 0, એટલે પહેલી ટર્મ શું આવશે? 1. કેમ કે એફ ઓફ એક્સ બરાબર શું છે? 1 પ્લસ એક્સ રેસ ટુ એમ. હવે એફ ઓફ 0 પુટ કરવું અહીંયા શું મળે? 1 રેસ ટુ એમ, ધેટ ઇઝ 1. સો એફ ઓફ 0 ઇઝ 1. નાવ એન ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરો એટલે છેલ્લી ટર્મ કઈ આવશે? એમ માઇનસ 1 પ્લસ 1, એટલે 1 1 કેન્સલ, એટલે એમ સુધી જાય એટલે એક જ ટર્મ આવશે. સો એફ ઓફ એફ ડેશ 0 એટલે આવશે એમ, એફ ડબલ ડેશ 0 એટલે પહેલી બે ટર્મ આવશે એમ ઇન્ટુ એમ માઇનસ 1. એ રીતે એફ ટ્રિપલ ડેશ 0 એટલે 3 ટર્મ આવશે, એન્ડ સો ઓન. સો હેન્સ આ બધી વેલ્યુ કેમાં નીકળો? મેક્લોરન એક્સપાન્શન અથવા મેક્લોરન સિરીઝમાં મૂકી. સો 1 પ્લસ એક્સ રેસ ટુ એમ બરાબર શું મળે? 1. એફ ઓફ 0ની વેલ્યુમાં શું મળી? 1 પ્લસ એક્સ ઇન્ટુ એફ ડેશ 0. એફ ડેશ 0 એટલે એમ ઇન્ટુ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ એફ ડબલ ડેશ 0. એફ ડબલ ડેશ 0 એટલે એમ ઇન્ટુ એમ માઇનસ 1. સો એક્સ સ્ક્વેર બાય 2 એફ ડબલ ડેશ 0 એટલે એમ ઇન્ટુ એમ માઇનસ 1 પ્લસ અપ ટુ પ્લસ છેલ્લી ટર્મ આવશે એક્સ રેસ ટુ એમ. સો હવે બીજા કેસમાં એમ જો નેચરલ નંબરમાં ન હોય તો 1 પ્લસ એક્સ રેસ ટુ એમ તો શું આવે? પોઝેસીસ અ કન્ટિન્યુઅસ ડેરિવેટિવ એટ ઓલ ઓર્ડર પ્રોવાઇડેડ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો પણ એ કન્ટિન્યુઅસ થશે, એનું ડેરિવેટિવ કન્ટિન્યુઅસ થશે ફોર ઓલ ઓર્ડર, એટલે ગમે તે ઓર્ડરના હોય, પ્રોવાઇડેડ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ માઇનસ 1. કેમ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ જો માઇનસ 1 થઈ જાય તો આનું વેલ્યુ શું થઈ જાય? 0. સો લેટ ધારો કે એક્સની વેલ્યુ -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1ની વચ્ચે છે.
x ઇઝ નોટ ઇક્વલ ટુ -1 કેમ લખવું પડ્યું? કેમ કે જો એમની વેલ્યુ -1 હોય તો 1 + x⁻⁻1 શું થાય? 1/1 + x. કેમ કે નેગેટિવ પાવર છે તો છેદમાં લખી તો પોઝિટિવ થઈ જાય. હવે x ઇઝ ઇક્વલ ટુ -1 પુટ કરું તો 1/0 થાય. ધેટ ઇઝ અનડિફાઇન્ડ. એટલા માટે જો x ઇઝ ઇક્વલ ટુ x ઇઝ નોટ ઇક્વલ ટુ -1 હોવું ફરજિયાત છે. એટલે x ની વેલ્યુ ક્યારેય -1 હોઈ શકે નહીં. કેમ કે ક્યાં કોન્ટ્રાડિક્ટ થાય? m ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ પાવર માટે. સો x ની વેલ્યુ કેની વચ્ચે લઈ? ધારો કે -1 ની અને 1 ની વચ્ચે. સો ટેકિંગ અ કોસી રિમાઇન્ડર, જે શું હતી? Rn ઇઝ ઇક્વલ ટુ x⁻n / n-1 ફેક્ટોરિયલ 1 - θ⁻n-1 f નું nth ડેરિવેટિવ θh. Now x⁻n / n-1 ફેક્ટોરિયલ 1 - θ⁻n-1 m into m-1 up to m-n+1 1 + θx⁻m-n. Now m into m-1 up to m-n+1 into x⁻n એ પહેલાં લખ્યું, ડિવાઈડ બાય n-1 ફેક્ટોરિયલ એ લખ્યું. પછી આ ટર્મ હતી અને આ ટર્મ. એટલે કે 1 - θ⁻n-1 અને ડિવાઈડ બાય હું લખું છું 1 + θx⁻n-1. તો અહીંયા શું મલ્ટીપ્લાય કરવું પડે? 1 + θx⁻n-1. કેમ કે અહીં ડિવાઈડ કર્યું તો અહીં મલ્ટીપ્લાય કરવું પડે આ ટર્મ વડે. આનો પાવર શું છે? n-1. સો એ ડિવાઈડ કર્યું અને મલ્ટીપ્લાય કર્યું θx. સો આ બંને ટર્મ સરખી છે તો પાવરનો શું થાય? સમ થાય. પાવર શું છે આ ટર્મનો? m-n અને આ ટર્મનો n-1. n કેન્સલ, શું વધ્યું? m-1 મળી ગયું આ ટર્મ. શું કર્યું? ફરી વાર ટર્મ વડે જેનો પાવર આ છે એના વડે મલ્ટીપ્લાય કર્યું અને ડિવાઈડ કર્યું. સો મલ્ટીપ્લાય કરી એટલે આ બંને ટર્મ સરખી છે તો પાવરનો થાય સમ. સમ કરી એટલે મળશે m-1. સો એક્સની વેલ્યુ કેની વચ્ચે છે? -1 થી 1 ની વચ્ચે. એક્સની વેલ્યુ -1 થી 1 ની વચ્ચે હોય તો લિમિટ n ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ ડિવાઈડ બાય n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ x⁻n એની વેલ્યુ થશે ટેન્ડિંગ ટુ 0. કેમ કે એક્સની વેલ્યુ કેની વચ્ચે છે? -1 થી 1 ની વચ્ચે. સો શું કહી શકીએ? મેક્લોરિન એક્સપાન્શન કેના તરફ જાય? એ ઇન્ફાઇનાઇટ સિરીઝ બને. પણ હજી અહીંયા એક્સ છે એ તો છેદમાં છે એટલે આની વેલ્યુ <1 થશે. કેમ કે એક્સની વેલ્યુ કેની વચ્ચે છે? -1 થી 1 ની વચ્ચે. તો આખી વેલ્યુ <1 થશે. અને 1/x⁻n જો x ઇઝ <1 હોય, x⁻n અને x જો <1 હોય તો આની લિમિટ 0 તરફ જાય એઝ n ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ. ફરીથી x જો -1 થી 1 ની વચ્ચે હોય અને x⁻n ટેન્ડિંગ ટુ 0 થાય એઝ n ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ. સો 1 + θ ડિવાઈડ બાય 1 + θx આખાની વેલ્યુ <1 છે. અને x લઈ લ્યો, x <1 અને પાવર શું છે? n-1. એ ટેન્ડિંગ ટુ 0 થાય એઝ n ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ. Also 1 + θx⁻m-1 is less than 1 + mod x⁻m-1. કેમ કે x ની વેલ્યુ કેની વચ્ચે છે? -1 ને 1 ની વચ્ચે. સો 1 + θx⁻m-1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? નેગેટિવ પાવર છેદમાં જાય તો એટલે કે 1 - m પાવર થશે. ઇઝ લેસ ધેન અને આ લેસ ધેન શું છે? આ છે. સો 1 - x⁻1 - m. So r tending to infinite when n tending to infinite for mod x <1. mod x <1 નો મતલબ શું થાય? -1 x <1. Hence the condition of Maclaurin infinite expansion are satisfied. એની કન્ડિશન શું હતી? r tending to 0 થવું જોઈએ.
તો મેક્લોરન સિરીઝ કેના તરફ જાય? ઇન્ફાઇનાઇટ ટર્મ લખી શકીએ. nth ડેરિવેટિવ શું હતું? એટલે 0 આપણે જોયું હતું, m ઇન્ટુ m માઇનસ 1 m માઇનસ 2 અપ ટુ m માઇનસ n પ્લસ 1. સો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ રેસ ટુ m. એની સિરીઝ શું મળે? 1 પ્લસ એમ એક્સ પ્લસ એમ ઇન્ટુ એમ માઇનસ 1 ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ એક્સ સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ. કેના માટે આ સિરીઝ ઇન્ફાઇનાઇટ મળે? મોડ એક્સ લેસ ધેન 1. સિન્સ ફોર મોડ એક્સ ગ્રેટર ધેન 1, m into m minus 1 plus up to plus m minus n plus 1 x raised to n divided by n minus 1 factorial does not tending to 0 as n tending to infinite. એટલે Rn ની વેલ્યુ doesn't tending to 0 થશે as n tending to infinite. એટલે એનું મેક્લોરન એક્સપાન્શન મળશે નહીં. કેના માટે? મોડ x greater than 1. એક્સપાન્શન ઇઝ નોટ પોસિબલ. આવી ગઈ બધી કન્ડિશન. પહેલાં આ કન્ડિશન લીધી હતી લેસ ધેન 1. આના માટે ઇન્ફાઇનાઇટ મેક્લોરન સિરીઝ મળે છે. અને બીજી કન્ડિશન આના માટે, જેના માટે ઇન્ફાઇનાઇટ એક્સપાન્શન મળતું નથી. હવે ઇક્વલ ટુ 1 હોય, જે એક પોસિબિલિટી રહી, ઇક્વલ ટુ 1 હોય તો એ તો ફિક્સડ નંબર થઈ જશે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો અહીંયા 2 રેસ ટુ m ફિક્સ નંબર જ થઈ ગયો, તો એના માટે મળે છે. Next example, f of x is equal to log 1 plus x. Most IMP question. log 1 plus x અથવા log 1 minus x ગમે તે most IMP. કેના માટે? ઇન્ટરવલ આપેલો છે -1 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 1. તો લેટ મેક્લોરન સિરીઝ f of x is equal to f of 0 plus x f dash 0 plus x square by 2 factorial f double dash 0 plus up to plus ક્યાં સુધી? Rn સુધી, where Rn is Lagrange's અથવા Cauchy remainder. f of x બરાબર શું છે? log 1 plus x. સો f of 0 શું થાય? 0. એ રીતે ડેરિવેટિવ કરતા જાય તો લોગનું પહેલું ડેરિવેટિવ શું થાય? 1 upon 1 plus x અને 1 plus x નું થાય 1. આ થયું પહેલું ડેરિવેટિવ. બીજું માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, કેમ કે 1 અપોન એક્સનું શું થાય? -1 અપોન એક્સ સ્ક્વેર. એ રીતે nthનું ડેરિવેટિવ કરી એટલે -1 અપોન -1 ડેશ ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ 1 પ્લસ એક્સ રેસ ટુ n. પહેલા ડેરિવેટિવમાં આનો પાવર કેટલો છે? 1. બીજા ડેરિવેટિવ આનો પાવર 2. તો એનમાં ડેરિવેટિવમાં આનો પાવર n હોય. પહેલા ડેરિવેટિવમાં અહીંયા 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. અહીંયા 1 એટલે 2 માઇનસ 1 ફેક્ટોરિયલ. એ રીતે પહેલા ડેરિવેટિવમાં શું સાઇન છે? -1 ડેશ ટુ 1 માઇનસ 1 લખાય. 1 માઇનસ 1 એટલે 0. -1 ડેશ ટુ 0 એટલે 1. એ રીતે nth ટર્મ તમે લખી શકો. સો એફનું nth ડેરિવેટિવ એટલે 0. શું મળ્યું? એક્સની જગ્યાએ 0 પુટ કરો એટલે -1 ડેશ ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ. સો f ડેશ 0 શું મળ્યું? 1. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરો, અહીંયા 1 આવે, 1 માઇનસ 1 0, અહીંયા 1 આવે 0, એટલે શું આવશે? 1, કેમ કે ડિવાઈડ બાય 1 છે. ડબલ ડેરિવેટિવ એટલે n ઇઝ ઇક્વલ ટુ 2 પુટ કરો અને x ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો એટલે છેદ તો 1 થઈ જાય, ખાલી નેગેટિવ આવશે. થર્ડ ડેરિવેટિવ મળશે 2, ફોર્થ ડેરિવેટિવ મળશે -3 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. બધી વેલ્યુ કેમાં મૂકો? મેક્લોરન એક્સપાન્શનમાં. તો મળશે 0 પ્લસ એક્સ, કેમ કે f of 0 0 છે તો પહેલી ટર્મ 0 પ્લસ એક્સ ઇન્ટુ ફર્સ્ટ ડેરિવેટિવ x ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ ઇન્ટુ -1 એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ થર્ડ ડેરિવેટિવ છે 2 ને 2 ફેક્ટોરિયલ લખાય. અને આ તો છે જ અહીંયા આવશે નેગેટિવ, કેમ કે અહીંયા -3 ફેક્ટોરિયલ છે ને, પ્લસ અપ ટુ પ્લસ Rn. તો શું મળ્યું? એક્સ આ કેન્સલ, માઇનસ આગળ મલ્ટીપ્લાય થાય તો -x સ્ક્વેર બાય 2, અહીંયા મલ્ટીપ્લાય થાય તો પ્લસના પ્લસ જ ડી. 3 ફેક્ટોરિયલ એટલે 3 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ ગોઈંગ ટુ કેન્સલ. શું વધશે? એક્સ ક્યુબ બાય 3. અહીંયા માઇનસ હતા જ, -3 ફેક્ટોરિયલ, અહીંયા મલ્ટીપ્લાય થાય તો નેગેટિવ થાય. 4 ફેક્ટોરિયલ એટલે 4 મલ્ટીપ્લાય બાય 3 ફેક્ટોરિયલ,
3 ફેક્ટોરિયલ કેન્સલ, તો x raised to 4 by 4 plus up to plus Rn. So taking Lagrange's form of remainder, Rn is equal to x raised to n divided by n factorial, f નું nth ડેરિવેટિવ એટલે થીટા x. સો f નું nth ડેરિવેટિવ હતું આપણી પાસે, x ની જગ્યાએ શું પુટ કરવાનું? થીટા x. સો x raised to n એમનેમ, f નું nth ડેરિવેટિવ એટલે -1 raised to n minus 1 into n minus 1 ફેક્ટોરિયલ આવે ડિવાઇડ બાય 1 plus theta x raised to n. ના n ફેક્ટોરિયલ n into n minus 1 ફેક્ટોરિયલ, n minus 1 ફેક્ટોરિયલ કેન્સલ એટલે વચ્ચે છેદમાં n, છેદમાં n, બાકી બધું એમનું. સો અને આ રીતે કઈ -1 raised to n minus 1 into 1 upon n into x ડિવાઇડ બાય આ ટર્મ લખો x ડિવાઇડ બાય 1 plus theta x raised to n. અને ઇન્ટરવલ કયો? પહેલા ઇન્ટરવલમાં પોઝિટિવ લો, 0 less than equal to x less than equal to 1. ધેન થીટા મલ્ટીપ્લાય કરી તો 0 less than theta x less than equal to 1 આ થાય. સો ધેરફોર મોડ Rn એટલે x raised to n અને મોડ્યુલસ લ્યો x raised to n divided by n into 1 divided by 1 plus theta x raised to n. So x raised to n is less than equal to x raised to n divided by n. X raised to n divided by n is less than equal to 1 upon n. કેમ આમાંથી આ ટર્મ આવી? કેમ કે મોડ x લેસ ધેન 1 છે એટલા માટે. તો સિન્સ 1 upon n ટેન્ડિંગ ટુ 0 એટલે આ ટેન્ડિંગ ટુ 0 થતું હોય તો આ પણ ટેન્ડિંગ ટુ 0 થશે. સો ટોટલી Rn ટેન્ડિંગ ટુ 0 મળ્યું એઝ n ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ. Thus the condition of Maclaurin infinite series are satisfied for 0 less than equal to x less than equal to 1. હવે બીજી કન્ડિશન માટે -1 less than x less than equal to 0. કેમાં ઇન્ટરવલ લેવો પડ્યો? કેમ કે ઇન્ટરવલ આપેલો છે, આ ઇન્ટરવલ આના બે પાર્ટ પાડ્યા, 0 less than equal to x less than equal to 1 અને બીજો પાર્ટ -1 less than x less than 0. આવી ગયા બધા એલિમેન્ટ. 0 આમાં ઇન્ક્લુડ થયો તો આમાં કાઢી નાખ્યું. So this case x may not be numerically less than 1 plus theta x. એટલે x less than 1 plus theta x થાય અથવા ન પણ થાય, depending on theta. As n tending to infinity. So nothing can be said about x upon 1 plus theta x raised to n. So by Lagrange's remainder theorem નો use કરી એ શું હતું? Rn is equal to x raised to n 1 plus theta raised to n minus 1 f નું nth ડેરિવેટિવ theta x divided by n minus 1 factorial. So -1 raised to n minus 1 x raised to n 1 plus theta raised to n minus 1 divided by 1 plus theta x raised to n. શું કર્યું? f નું nth ડેરિવેટિવ હતું આપણી પાસે એટલે x, એની વેલ્યુ મૂકી અને x ની જગ્યાએ theta x પુટ કર્યું. અહીંયા ડિવાઇડ બાય n minus 1 ફેક્ટોરિયલ હતું, પાણી ફોર્મ્યુલામાં અંશમાં આવે n minus 1 ફેક્ટોરિયલ, એથી આ કેન્સલ એટલે આ ટર્મ મળે ઇન્ટુ x raised to n divided by 1 plus theta x raised to n. So આ ટર્મ ટેન્ડિંગ ટુ 0 થશે as n tending to infinite. So x raised to n tending to 0 as n tending to infinite. So Rn tending to 0 as n tending to infinite. Hence the condition of Maclaurin's expansion are satisfied for -1 less than x less than 0. So f of x is equal to log 1 plus x એનું expansion મળી ગયું for -1 less than x less than equal to 1. જો એક્ઝામમાં આ એક્ઝામ્પલ 3 અથવા 2 માર્કનો પૂછાય તો Rn ફાઇન્ડ કરવાની જરૂર નથી, Rn ની વેલ્યુ પુટ કરવાની જરૂર નથી, ખાલી ડેરિવેટિવ કરો અને મેક્લોરિન એક્સપાન્શનમાં વેલ્યુ પુટ કરો એટલું બરાબર છે. 2 અથવા 3 માર્કમાં આમાં વેલ્યુ પુટ કરો, ડેરિવેટિવ ફાઇન્ડ કરો, અહીંયા Rn નું મેન્શન કરવાનું જ નહીં, પ્લસ અપ ટુ પ્લસ. 6-5 માર્કમાં પૂછાય તો પણ લખી શકો, માર્ક કાપતા નથી. એટલે Rn તમને ટફ લાગતું હોય તો એનું કંઈ મેન્શન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી શકો. f of 0 ફાઇન્ડ કરો, f dash 0 ફાઇન્ડ કરો, f ડબલ ડેશ 0 ફાઇન્ડ કરો ને બધી વેલ્યુ મૂકતા જાઓ એટલે તમને સિરીઝ એક્સપાન્શન મળશે. રેડી? સો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો
x1 tan inverse x, x1 tan inverse x. Rn ફાઇન્ડ કરવાની જરૂર નથી. મેક્લોરન સિરીઝ શું છે? f of x ઇઝ ઇક્વલ ટુ આપેલું છે tan inverse x, f of 0 પ્લસ x f dash 0 પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ f ડબલ ડેશ 0 એન્ડ સો ઓન. જો અહીંયા આવ્યું Rn મેન્શન કર્યું નથી, તો Rn નું ક્યાંય લખવાનું નથી. સો f of x બરાબર tan inverse x હોય તો અહીં 0 પુટ કરી તો tan 0 શું થાય? tan inverse 0 0. f dash x એટલે tan inverse x નું ડેરિવેટિવ શું થાય? 1/1 પ્લસ x સ્ક્વેર. સો f dash 0 શું થશે? 1. f ડબલ ડેશ x એટલે આનું સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ શું થશે? -1/1 પ્લસ x સ્ક્વેર, એનો સ્ક્વેર, અહીં સ્ક્વેર આવશે, મિસ્ટેક છે, હજી x સ્ક્વેરનું બાકી, એનું સાથે 2x. આ થયું ડબલ ડેરિવેટિવ. હવે એમાં એક્સની જગ્યાએ 0 મૂકો તો શું આવે? ડબલ ડેરિવેટિવ 0. જ્યાં છે ટ્રિપલ ડેરિવેટિવ કરો તો એની વેલ્યુ આવશે -2. સો બધી વેલ્યુ તમે ગિવન ઇક્વેશનમાં પુટ કરો એટલે tan ઇન્વર્સ એક્સની મળશે x પ્લસ x સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ, એ તો ટર્મ 0 થઈ ગઈ, ને x³ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ -2. તો ફાઇનલી સિરીઝ શું મળી? x માઇનસ x³ બાય 3 પ્લસ x 5/5 એન્ડ સો ઓન. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. e⁻x નું કયા પાવરમાં પૂછ્યું છે? x -2. એટલે હવે આપણે ટેલર એક્સપાન્શનનો યુઝ કરીશું. અત્યાર સુધી આપણે 0 પાસે જ ફાઇન્ડ કરતા, એટલા માટે મેક્લોરનનો સિરીઝનો યુઝ કરતા. હવે આપણે ટેલર એક્સપાન્શનનો યુઝ કરીશું. સો e⁻x એસેન્ડિંગ પાવર ઓફ x -2 પૂછ્યું છે. એસેન્ડિંગ પાવર એટલે વધતા જતા પાવર x -2 વાળા પાવરના આપણે સિરીઝ એક્સપાન્શન મેળવવાનું છે. સો f of x ઇઝ ઇક્વલ ટુ e⁻x ઇઝ ઇક્વલ ટુ f of a પ્લસ x માઇનસ a ઇન્ટુ f ડેશ a પ્લસ x માઇનસ a સ્ક્વેર ડિવાઇડ બાય 2 ફેક્ટોરિયલ f ડબલ ડેશ a પ્લસ અપ ટુ પ્લસ Rn. Rnનું મેન્શન ન કરો તો પણ ચાલશે. a બરાબર શું પુટ કરવાનું? અહીંયા x માઇનસ a જેવું ટર્મ છે. સો x માઇનસ a સાથે x -2 કમ્પેર કરી તો a ની વેલ્યુ શું મળે? 2. સો આમાં a ની જગ્યાએ 2 મૂકતા સિરીઝમાં. સો f of 2 x -2 f dash 2 x -2 સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ f ડબલ ડેશ 2 પ્લસ અપ ટુ પ્લસ Rn. વેર લાંગ્રાજેસ રિમાઇન્ડર આનું મેન્શન કરવાનું નથી. સો ફંક્શન કયું આપેલું છે? e⁻x. તો f of 2 ની વેલ્યુ શું મળે? e સ્ક્વેર. એ રીતે f dash 2 ની વેલ્યુ શું મળે? એસેન્ડિંગ પાવર. જો x -2 ના એસેન્ડિંગ પાવર મળી ગયા. અહીંયા x -2 ની 0 પાવર, અહીંયા x -2 ની 1 પાવર, 2 પાવર એન્ડ સો ઓન. કઈ રીતે મળ્યા? ટેલર એક્સપાન્શનનો યુઝ કરીને. આ યાદ રાખવાનું. અને એ ની જગ્યાએ 2 મૂકવામાં એટલે એસેન્ડિંગ પાવર મળે x -2 ના. હવે શું ફાઇન્ડ કરવાનું? f dash 2 f ડબલ ડેશ 2 f dash x શું થાય? એક્સપોનેન્શિયલનું ડેરિવેટિવ એક્સપોનેન્શિયલ હોય. સો f dash 2 શું થશે? e સ્ક્વેર. એ રીતે f ડબલ ડેશ 2 એ પણ આવે e સ્ક્વેર, એટલે બધા e સ્ક્વેર જ આવશે. f નું nth ડેરિવેટિવ શું થાય? e⁻x. સો f નું nth ડેરિવેટિવ એટલે 2 શું મળશે? e સ્ક્વેર. તો બધા ડેરિવેટિવ e સ્ક્વેરમાં જ આવશે. એટલે e સ્ક્વેર કોમન કાઢી તો અંદર શું વધશે? 1 પ્લસ x -2 પ્લસ x -2 સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ x -2 ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ પ્લસ. હવે ફાઇન્ડ કોએફિશિયન્ટ્સ ઓફ x⁴ in the expansion of log cos x where -π/2 થી x less than π/2. એટલે x⁴ એની બાજુમાં જે કોએફિશિયન્ટ્સ હોય એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ફંક્શન કયું આપેલું છે? log cos x. ક્યાં ઇન્ટરવલ આપેલો છે? -π/2 થી π/2. આ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું.